નવસારી જિલ્લાના બિલીમોરા શહેરમાં ગોહરબાગ વિસ્તારમાં આવેલ ચંચલ જ્વેલર્સમાં ધોળા દિવસે હથિયારધારી લૂંટારો ત્રાટક્યા હતા. ચંચલ જ્વેલર્સના સંચાલક અશોક કટાણિયા પાસે બંદૂકધારીઓએ સોના ચાંદીના ઘરેણાં અને રોકડ કિંમતની માંગણી કરી હતી, પરંતુ તાબે ન થતાં લૂંટારો ઉપર હોકી સ્ટીક લઈને તૂટી પડ્યા હતા. સંચાલકે બૂમોબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. બચવા માટે લૂંટારુઓએ અશોકભાઈ કટારિયા પર ફાયરિંગ કર્યું હતું, જેમને ખભા અને દાઢીના ભાગે ગોળી વાગતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે બંદૂકધારી લૂંટારુઓને ઝડપી પાડવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. ધોળા દિવસે બનેલી ઘટનાને પગલે પોલીસે સમગ્ર સુરત રેન્જના 5 જિલ્લાઓ સુરત, તાપી, વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લાઓને એલર્ટ કર્યા હતા અને ઇન અને આઉટ પોઈન્ટ પર પોલીસ ચેકપોઈન્ટ ગોઠવી તપાસ શરૂ કરી હતી. પોલીસની સતર્કતા ભાળી ગયેલા લૂંટારુઓ નાસી છૂટ્યા હતા. ક્વોરી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં હંસ સ્ટોન ક્વોરી નજીક નંબર પ્લેટ વગરની બલેનો કાર રસ્તામાં મૂકીને ફરાર થઈ ગયા હતા, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. ગઈકાલે તારીખ 7 એપ્રિલના રોજ બપોરે 3:15 વાગે નવસારી જિલ્લાના બિલીમોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજભોગ સર્કલ પાસે આવેલ ચંચલ જ્વેલર્સમાં બે અજાણ્યા ઈસમોએ મોઢે બુક્કાની બાંધી અને પિસ્તલ જેવું હથિયાર લઈ અને દુકાનમાં ઘૂસી દુકાનદારને ધમકાવી અને એને લૂંટી લેવા માટેનો પ્રયાસ કર્યો હતો. દુકાનદાર નામે અશોકભાઈ કટારિયાએ એમના લૂંટના બનાવમાં પ્રતિકાર કરી અને એમનો સામનો કર્યો હતો અને એ સમય દરમિયાન એમને બૂમાબૂમી કરતા આ બંને આરોપીઓ લૂંટવામાં એમને સફળતા મળી નથી, પણ આ બનાવ દરમિયાન અશોકભાઈ ઉપર એમને 2 રાઉન્ડ પર ફાયર કર્યા હતા અને પોતે એમને બહાર રાખેલી બ્લુ કલરની બલેનો ગાડીમાં ત્યાંથી નાસી છૂટ્યા હતા. બનાવની જાણ થતા તાત્કાલિક બિલીમોરા પોલીસ ઇન્સ્પેક્ટર, ડીવાયએસપી ગોહિલ સાહેબ, એલસીબી અને એસઓજી વગેરે ટીમો આ બનાવવાળી સ્થળ પર પહોંચ્યા હતા અને ઉપરી અધિકારીઓ માન્ય ડીજીપી સાહેબ અને સુરત રેન્જના વડા પ્રેમિતસિંહ સાહેબને આ બાબતની જાણ કરતા એમની સૂચના અને માર્ગદર્શનમાં જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને આ ગાડી નાસી ના છૂટે એને રોકવા માટે ચારે તરફ નાકાબંધી કરવામાં આવી હતી. સાથે સાથે દક્ષિણ ગુજરાતના બીજા જિલ્લાઓની પણ અલગ અલગ ટીમો બનાવી અને દૂર પણ કદાચ ગાડી નાસી ન જાય એને રોકવા માટે નાકાબંધી કરેલી હતી. આ સમગ્ર ઘટનામાં 2 દિશામાં પોલીસ કામ કરી રહી હતી. એક તો જે વિક્ટીમ છે એને ગોળી વાગેલી હતી એટલે એની સારવારનું પણ કામગીરી હતી, જે માટે પોલીસે સાથે રહી અને નજીકના હોસ્પિટલમાં એમને એડમિટ કરાવી અને એમની સાર સંભાળ પણ કરી હતી અને નાસી છૂટેલી ગાડીને રોકવા માટે અને શોધવા માટે બનાવેલી ટીમોએ રોડ પર લાગેલા અને અન્ય સીસીટીવી કેમેરાઓ, હ્યુમન ઇન્ટેલિજન્સથી અને બીજા સોર્સથી ગાડી ક્યાંથી આવે છે અને બનાવ બાદ ક્યાં ગઈ છે એ તપાસો શરૂ કરેલી હતી. આ નાસી છૂટેલા આરોપીઓએ કોઈ કારણોસર એમને ધ્યાને આવી ગયું હતું કે પોલીસની નાકાબંધી ચાલુ થઈ ગઈ છે, એટલે ગાડી લઈને વધારે દૂર જવાના બદલે બિલીમોરાથી નજીકમાં આવેલા ચીખલી પોલીસ સ્ટેશન વિસ્તારના ક્વોરી એરિયામાં, જ્યાં થોડીક અવાવરૂ જગ્યા હતી, ત્યાં ગાડી છુપાવી અને પોતાનો વેશ પલટો કરી કપડાં પણ ત્યાં એમને ચેન્જ કર્યા હતા અને ચેન્જ કરી અને બીજા કોઈ માધ્યમથી આપણે નાસી જઈએ એ રીતનું પ્લાનિંગ કર્યું હતું. પોલીસની ટીમો દ્વારા આ સર્ચ કરતા લગભગ સાંજ સુધીમાં બિનવારસી ગાડી મળી આવી હતી. ગાડીની પણ ઓળખ ના થાય એ બાબતે એમને ધ્યાન રાખેલું હતું, જેમાં એમને નંબર પ્લેટ કાઢી દીધેલી હતી. ગાડીના શીલ્ડ પર, ગાડીના કાચ પર અંદરથી બ્લેક શીલ્ડ પણ લગાવેલા હતા. એફએસએલની ટીમને સાથે રાખી અને ગાડીનું પણ તાત્કાલિક સર્ચ કરવામાં આવી, જે સર્ચ કરવાથી ગાડીની ઓળખ, ગાડીની માલિકીના થોડા પુરાવાઓ પોલીસને મળેલા હતા. આ ઉપરાંત બનાવ દરમિયાન એમને જે પણ કપડા અથવા તો બૂટ વગેરેનો ઉપયોગ કરેલો હતો તે પણ એ ગાડીમાંથી મળી આવેલા હતા. તો એને એફએસએલની ટીમને સાથે રાખી અને પોલીસ દ્વારા એને કબજે લેવાની પણ કાર્યવાહી કરેલ હતી.
બીલીમોરા તેમજ ચીખલી વિસ્તારના 300 જેટલા સીસીટીવી કેમેરા અને બીલીમોરા ગણદેવી નવસારીના સૌથી વધુ પોલીસ કર્મચારીઓ આરોપીઓની શોધખોળમાં જોડાયા હતા. સમગ્ર રેન્જના જિલ્લાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા, જેમાં સોશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓ કપડાં બદલી પગપાળા હાઇવે સુધી પહોંચી બસ મારફતે વલસાડ પોતાના વતન પહોંચી ગયા હતા, જ્યાંથી પોલીસે ધરપકડ કરી છે. જેમાં આરોપીઓ 1 ઉમંગ વાછાણી, 2 મનોજ સૂર્યવંશી, 3 રજનીકાંત મકવાણા પૈકી ઉમંગ વાછાણી વિરુદ્ધ અમદાવાદ વિસ્તારમાં 12 જેટલા ગુના નોંધાયેલા છે, જ્યારે રજનીકાંત મકવાણા વિરુદ્ધ વલસાડ ખાતે 1 ગુનો નોંધાયેલો છે. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ વિરુદ્ધ લૂંટ, હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાજર છે. એ સમય દરમિયાન જે એના બેકટ્રેક અને હ્યુમન ઇન્ટથી એટલી સચોટ માહિતી મળી હતી કે આ આરોપીઓ કોઈ બસનો અથવા તો બીજા કોઈ માધ્યમનો ઉપયોગ કરીને વલસાડ તરફ ગયેલા છે. રાતે મોડાથી આમની ઓળખ થઈ ગયેલી હતી. ઓળખ બાદ 3 આરોપીઓ નામે ઉમંગ વાછાણી, મનોજ ઉર્ફે આકાશ સૂર્યવંશી અને રજનીકાંત ઉર્ફે રાજુ મકવાણા ને પોલીસે મોડી રાતે ડિટેન કરેલા હતા. તેમની પ્રાથમિક પૂછપરછમાં કરતા જાણવા મળેલ કે મુખ્ય આરોપી જે ઉમંગ વાછાણી છે તે અગાઉથી ગુનાહિત માનસિકતા ધરાવે છે. એમને પોતે એમના અમદાવાદ શહેરના કોલેજ અભ્યાસ દરમિયાન લગભગ 11 જેટલા ગુનામાં એમની ઉપર વાહન ચોરીના દાખલ થયેલા હતા. આ વાહન ચોરીના ગુનાઓ બાદ એની પાસા પણ થયેલી હતી અને ઘણો સમય એ ત્યાં સેન્ટ્રલ જેલમાં પણ રહી આવ્યા હતા. આમ એક ગુનાહિત માનસિકતા ધરાવતા હતા. બીજા આરોપી રજનીકાંત ઉર્ફે રાજુ પર ડ્રિંક એન્ડ ડ્રાઈવનો પણ વલસાડ શહેર ખાતે કેસ કરવામાં આવેલો હતો. અને અગાઉ આ ત્રણેય આરોપીઓએ સાથે મળી અને આ જે જ્વેલર્સ ની લૂંટનો પ્રયત્ન કર્યો છે ત્યાં અગાઉ રેકી પણ કરેલી હતી અને શરૂઆતથી એક ચોક્કસ ષડયંત્ર રચી અને આને લૂંટવાનું, લૂંટા બાદ એ પુરાવાને નાશ કરવાનું એનું આખું આયોજન કરેલું હતું. આ આયોજનમાં અને આ ગુનામાં વપરાયેલ પિસ્ટલ પણ છેલ્લા લગભગ 2-1 મહિનાથી આને ઉમંગે પોતાની પાસે રાખેલી હતી અને આ સમગ્ર ગુનાને અંજામ આપેલો છે. આ પર્ટિક્યુલર આ જ જ્વેલર્સને કેમ ટાર્ગેટ કરવામાં આવેલા છે, આ વેપન ક્યાંથી મેળવેલું છે, આ સિવાય અન્ય બીજા કેટલા ગુનામાં સંડોવાયેલા છે, લૂંટવા ઉપરાંત અન્ય કોઈ બીજા પાસાઓ આ આખા બનાવમાં જોડાયેલા છે કે કેમ, આ સમગ્ર બાબતની તપાસ પોલીસની હાલ ચાલુમાં છે. આજ સવારે આ તમામ આરોપીઓને અટક કરી અને કોર્ટ ખાતે સમય મર્યાદામાં રજૂ કરી એમના વધુ રિમાન્ડ મેળવવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન આ જેટલી પણ ખૂટતી કડીઓ છે આ સમગ્ર બનાવ સાથે જોડાયેલી એ તમામ કડીઓને ઉજાગર કરવામાં આવશે અને આ સમગ્ર બાબતમાં પોલીસના ક્વિક એક્શન, ઉપરી અધિકારીઓના માર્ગદર્શન સૂચનાઓ અને જિલ્લાની અને જિલ્લા આજુબાજુના જિલ્લાની ટીમોના ટીમવર્કથી એક જે શરૂઆતની અંદર સાવ અનડિટેક અને લીડ વગરનો કોઈ ગુનો હતો એને ગણતરીના કલાકોમાં પોલીસે ઉકેલ્યો છે. એ બદલ મારા તરફથી ડીવાયએસપી સાહેબ અને એલસીબી, સ્થાનિક પોલીસ, એસઓજી, સાયબર ક્રાઇમ અને આમાં જોડાયેલા તમામ પોલીસ અધિકારી કર્મચારીઓને હું અભિનંદન આપું છું. વેપન હજી રિકવર થયેલ નથી. આરોપીએ પોતાની યુક્તિથી એને ક્યાંક છુપાવી દીધું હોય એવું અત્યારે લાગી રહ્યું છે. રિમાન્ડ દરમિયાન આ વેપન કઈ જગ્યાએ છુપાવ્યું છે એ પણ શોધખોળ કરવામાં આવશે. જે રીતે અત્યાર સુધી જે પણ વિડીયો ફૂટેજ વગેરે મળેલા છે એ જોતા હેન્ડમેડ પ્રકારનું કોઈ પિસ્ટલ ટાઈપનું વેપન હોય એવું જણાઈ રહ્યું છે. વલસાડ ખાતે રહી અમદાવાદ અને વલસાડ તેમજ નવસારી જેવા જિલ્લાઓમાં બંદૂકની અણીએ લૂંટ કરવાની ટેવવાળા આરોપીઓમાં ઉમંગ વાસાણી એરોનેટિકલ એન્જિનિયરિંગ ભણેલો યુવાન છે. આર્થિક બીજના કારણે મિત્રો સાથે મળી લૂંટ અને વાહન ચોરી જેવા ગુનાઓને અંજામ આપવાની દિશામાં ગુનાહિત કૃત્ય આચરતો થયો હતો. હાલ લૂંટના ગુનામાં નવસારી જિલ્લા પોલીસના સકંજામાં આવી ગયા છે. સુરત રેન્જ પોલીસના તમામ અધિકારીઓની સતર્કતાને પગલે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. ઉમેશ સોની, નવસારી.